સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, જેમનો વધુ એક લેટર બોમ્બ કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસ ઉપર તોડ કર્યાનો આરોપ લાગ્યો છે। સરથાણા પોલીસના તોડ અંગે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પણ ફરિયાદ કરી। ધારાસભ્ય કુમાર કાનાણીના આરોપ બાદ સીપીએ ડીસીપીને તપાસ સોંપી। સરથાણા પોલીસ કોન્સ્ટેબલે કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। 20 લાખથી વધુના માલ અંગે 2 આરોપીના નામ ગાયબ કર્યાનો આરોપ પણ છે। ધારાસભ્યના આરોપના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। 2 મહિના પહેલાનો તોડકાંડ વિવાદ જે વકર્યો, સીપીએ ડીસીપી ઝોન 1 ને તપાસ સોંપી છે। મુંબઈની કંપનીના ફિનાઇલના નામના કેનમાં હલકી ગુણવત્તાનો માલ ભરીને વેચાતો હતો। કંપનીની ફરિયાદ બાદ સીમાડા કેનાલ રોડ પર કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા। આડના એન્ટરપ્રાઇઝ નામથી પતરાના શેડની આડમાં કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા। દરોડામાં બનાવટી ફિનાઇલ, ટોયલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનરનો જંગી જથ્થો ઝડપાયો હતો। પોલીસે તત્કાલ સમયે અતુલ ગલાણીની 3.31 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી। ફરિયાદમાં આડના એન્ટરપ્રાઇઝના 3 માલિકના બદલે 1નો ઉલ્લેખ કરાયાનો આરોપ છે। તત્કાલ ઇન્ચાર્જ પીઆઈ કે.એ. ચાવડાની સૂચનાથી 8 થી 10 કર્મીઓએ દરોડો પાડ્યો। તોડના ₹8 લાખ હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈ ગયાનો પણ આરોપ લાગ્યો છે। કુમાર કાનાણી, જેમણે ફરી એક વખત લેટર બોમ્બ ફોડ્યો છે અને આ વખતે પોલીસ કર્મચારીઓ ઉપર તોડનો આરોપ કુમારભાઈએ લગાવ્યો છે। તોડના ₹8 લાખ હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈ ગયાના આરોપ સાથે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે।